દિવ્યાંગ, મૂકબધિર, માનસિક રોગીઓ અને નેત્રહીન વ્યક્તિઓ હવે એસટીની જેમ જ સ્માર્ટ કાર્ડ મેળવીને રેલવેમાં પણ મફત મુસાફરી કરી શકશે। ભારત સરકારના રેલવે મંત્રાલય તરફથી હવે વિકલાંગો પણ સારવાર અર્થે પ્રસંગોમાં સામાજિક કાર્યોમાં નિઃશુલ્ક રેલ યાત્રા કરી શકે તે પ્રમાણે અધિનિયમ બહાર પડાતા કચ્છના જાગૃત યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની પ્રેરણા, સૂચન અને માર્ગદર્શનથી સેવાભાવી સંસ્થાથી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટે કચ્છના વિકલાંગોનો સંપર્ક કરી 400થી વધુ નિયત ફોર્મ ભરી રેલવે વશિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અમદાવાદને મોકલતા સ્માર્ટ કાર્ડ ત્વરિત બનાવી આવી જતા આજે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે વિકલાંગોને ઓળખપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। વિતરણ સમારોહમાં સ્ટેશન મેનેજર શ્રી કે શર્મા, રેલવે સ્ટાફ તેમજ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારી, શ્રી લાલજીભાઈ હિરાણી ઉપસ્થિત રહીને વિકલાંગોને રેલ યાત્રા માટે શુભકામના પાઠવી હતી। આજે ભુજ રેલવે સ્ટેશન મધ્યે ખાસ કરીને લોક સાર્વજનિક સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી આદરણીય લાલજીભાઈ અને મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ જે અપંગ ભાઈઓ બહેનો છે એમના માટે અનેક એ લોકો સેવા ઉપયોગલક્ષી કાર્યો કરી રહ્યા છે। એમાં ખાસ કરીને દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે આવા અપંગ ભાઈઓ બહેનોને એક દિવ્યાંગ શબ્દ આપી એમનું સન્માન કર્યું, એટલું જ નહીં અને એક નવા પ્રકારની યોજના અમલમાં મૂકી કે જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એ સમગ્ર ભારતની અંદર રેલવેની અંદર મુસાફરી કરી શકે એના માટે ઓનલાઈન એ લોકો કાર્ડ ઇસ્યુ કરી શકે। કાર્ડ ઇસ્યુ થઈ ગયા પછી એ મુસાફરી કરે અને મુસાફરીની સાથે એ દિવ્યાંગ ભાઈ બહેન સાથે સ્કોડ તરીકે પણ કોઈ પણ એક ભાઈ બહેનને પણ એની સાથે એનો લાભ મળી શકે આ પ્રકારની યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી અને એનો લાભ આજે મને આનંદ થાય કે કચ્છમાં લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના માધ્યમથી આપણે ટોકન સ્વરૂપે આજે આવા 15થી 20 ભાઈઓ બહેનોને કાર્ડ ઇસ્યુ કર્યા છે અને જે રીતે હેમેન્દ્રભાઈએ વાત કરી એ રીતે 500 અરજીઓ એમની પાસે આવેલી છે અને ARM અમદાવાદ ડિપાર્ટમેન્ટને રૂબરૂ ટેલિફોનિક મારી વાતચીત થઈ અને એમણે કીધું કે જે પણ બાકીની અરજીઓ છે એનો તાત્કાલિક સ્વરૂપે નિકાલ કરવામાં આવશે અને ખરેખર આ કાર્ડનો લાભ હું તમારા માધ્યમથી પણ કહેવા માંગુ છું કે આપણા કચ્છની અંદર આવા જેટલા પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય એને સરસ મજાનો આ રેલવેનો લાભ મળે। ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ હમણાં આપણે જોયું હશે કે જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને હવે વારંવાર પાસ છે, બસનો પાસ છે એ રિન્યુઅલ નહીં કરાવવો પડે અને કાયમી ધોરણે એમને પણ એક વખત પાસ મેળવવાથી એ મુસાફરી કરી શકશે એનો પણ લાભ આપના માધ્યમથી લોકો સુધી પહોંચે તો મને લાગે છે કે જે દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે જે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની સાચી યોજનાનો લાભ છે એ લોકો સુધી પહોંચશે। આજે દિવ્યાંગોને ટ્રેનમાં મફત મુસાફરી કરવા માટેના સ્માર્ટ કાર્ડનું પ્રતિક રૂપે વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં આજે 10થી 15 વિકલાંગોને વિતરણ કરાયા છે। આ ઉપરાંત 400થી 500 જેટલી અરજીઓ DRM ઓફિસમાં પેન્ડિંગ છે અને આ સ્માર્ટ કાર્ડથી પાસ છે એનો ઉપયોગ વિકલાંગો હવે ગમે ત્યારે ગમે તે જગ્યાએથી ઓનલાઈન બુકિંગ કરાવી અને ટ્રેનમાં એસ્કોર્ટ સાથે મુસાફરી નિઃશુલ્ક કરી શકશે। હવે આનું રિઝર્વેશન કરવા માટે વિકલાંગોને રેલવે સ્ટેશન ઉપર આવવું નહીં પડે, લાઇનમાં ઊભું નહીં રહેવું પડે અને વધારાના જ્યારે અગાઉના સમયમાં ડોક્યુમેન્ટ રજૂ કરવાના હતા અને દર 5 વર્ષે પાસ રિન્યૂ કરવાના હતા એ ઝંઝટમાંથી હવે વિકલાંગોને મુક્તિ મળશે। સ્માર્ટ કાર્ડ છે એ એમની અવધિ બહુ ભારત સરકારે લાંબી રાખી છે અને આ રિન્યૂ કરાવવા વગરની પ્રોસેસ ગમે ત્યારે ગમે તે જગ્યાએથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી અને આખા ભારતમાં ગમે ત્યાં મુસાફરી કરી શકે।